ધ અલાઇઝ કાર્ટૂન ડીડ નોટ મેક મચ. ડીડ નોટ મેક મચ એટલે કે કંઈ ઉકાળ્યું નહીં. આ સિરીઝ કંઈ ઉકાળ્યું નહીં. ઓફ સ્પ્લેશ મતલબ ખોટમાં ગયો, કંઈ ઉકાળ્યું ન દીધું. સો એટલે કે તેથી હોલ્ટ સ્ટાર્ટેડ ન્યૂ સિરીઝ. અને તેથી હોલ્ટે શું કર્યું? હવે નવી સિરીઝ શરૂ કરી. અને એને શું કહેવામાં આવ્યું? એનું નામ શું આપ્યું? ઓસ્વાલ્ડ ધ રેબિટ. જો આ ત્રીજી એની શરૂઆત. તો ઓસ્વાલ્ડ ધ રેબિટ છે એની નવી એક સિરીઝ શરૂ કરે છે. આ ઓસ્વાલ્ડ ડીડ બેટર એટલે કે આ સિરીઝ તો હારી હાલી પાછી, કામ સારું હાલ્યું, હાલી ગઈ, ઉપડી ગયું. બટ પરંતુ વેન હોલ્ટ વેન ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર્સ ફોર મોર મની હી રેન ઇન્ટુ ટ્રબલ. શું થાય છે? આ સિરીઝ સારું ચાલતી, પરંતુ જ્યારે હોલ્ડ છે એ વેન ટુ એટલે કે જાય છે ન્યુયોર્ક શહેરની અંદર જે ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે જે વિક્રેતાઓ હોય એની પાસે જાય છે. શેના માટે જાય છે? સારું હાલ્યું તો પૈસા વધારે મળવા પડે એટલે ફોર મોર મની માટે, પૈસા માટે જાય છે. તો હવે એ શું થાય છે? રેન ઇન્ટુ ટ્રબલ એટલે કે મારો ભાઈ મુશ્કેલીમાં મુકાઈ ગયો, ત્યાં જીવન તકલીફમાં પડી ગયો. શું થાય છે કે વોટ કાઇન્ડ ઓફ અ ડીલ, કયા પ્રકારની ડીલ ડીડ યુ મેક તમે, એટલે અહીંયા જો અને તકલીફમાં મુકાઈ ગયો. એટલે હવે છે રોય છે એ પ્રશ્ન કરે છે, કોને? હોલ્ટને કરે છે. શું કહે છે કે વોટ કાઇન્ડ ઓફ ડીલ, કયા પ્રકારની ડીલ ડીડ યુ મેક એટલે તે કરી. ઓ મારા ભાઈ વોલ્ટ તું અહીંયા જો તે કયા પ્રકારની ડીલ કરી? કિડ, ઓ મારા ભાઈ બચ્ચા, ત્યાં જઈને શું ડીલ કરી? આઈ આસ્ક એટલે મેં પૂછ્યું. હવે વોલ્ટ છે જવાબ આપે છે, વી હેવન ગોટ અ ડીલ. હેવન ગોટ અ ડીલ એટલે કે કોઈ ડીલ થઈ નથી, કાંઈ ડીલ કરી નથી. વોલ્ટ એડમિટેડ એટલે કબૂલ કરવું. વોલ્ટે કબૂલ કર્યું, કાંઈ ડીલ થઈ નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર્સ કોપીરાઇટ ઓસ્વાલ્ડ એટલે જે ડિસ્ટ્રીબ્યુટર્સ જે વિક્રેતાઓ છે એને કોપીરાઇટ કરી નાખ્યા છે. ઓસ્વાલ્ડ છે એટલે મતલબ મારી જે સિરીઝ હતી એને કોપીરાઇટ કરવાળી, પોતાના નામે કરવાળી, કોપીરાઇટ મૂકી દીધું. આપણે ખબર છે ને તારે યુટ્યુબમાં કોઈ વિડીયો હોય એની અંદર કોપીરાઇટ આવે. હી ઇઝ ટોકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ એટલે ટોકિંગ નહીં, ટેકિંગ. એને ટેકિંગ એટલે લઈ લીધી. આ સિરીઝ છે ને એને પોતાના નામે કરી લીધી, લઈ લીધી. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. સ્ટ્રેન્જલી એટલે કે અજીબ રીતે વોલ્ટ છે જો આવું થયું ત્રીજી વાર એને નિષ્ફળતા મળે છે, છતાં પણ વોલ્ટ ડીડ નોટ સીમ એટલે કે લાગવું. વોલ્ટ લાગતો નતો, ડાઉન હાર્ટેડ એટલે કે એ નિરાશ થઈ ગયો. અને આપણે તો કંઈક થયું, હવે મારાથી કાંઈ ન થાય. તો કે આટલું બધું થયું છતાં પણ વોલ્ટ છે એ સહેજ પણ નિરાશ નથી. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. અને જો વોલ્ટ બોલે છે કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હવે આપણે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા. ત્યાં નિષ્ફળતા મળી ગઈ અને ફરી નવી સિરીઝ શરૂ કરે છે. અને એન્થ્યુઝ એટલે કે ઉત્સાહથી કીધું પાછું એમ, હવે આપણે નવી સિરીઝ શરૂ કરવા જઈએ છીએ એમ નહીં, ઉત્સાહથી કીધું હવે આપણે નવી સિરીઝ ચાલુ કરવા જઈએ છીએ, ઉત્સાહથી એને કીધું. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ અને એ માઉસ વિશે છે, ઉંદરડા વિશે છે સિરીઝ. એન્ડ ધીસ ટાઈમ વી વિલ અવન ધ માઉસ અને એ પાછું આપણા નામે છે, આપણું પોતાનું હોય છે, હવે કોઈ કોપીરાઇટ કરી શકે નહીં. ધ રેસ્ટ ઓફ અ હિસ્ટ્રી, રેસ્ટ એટલે કે બાકીની અને હિસ્ટ્રી એટલે ઇતિહાસ. હવે બાકીનો જે કંઈ ઇતિહાસ, વોલ્ટ્સ માઉસ, ઇતિહાસ રચાવાનો તો વોલ્ટ્સ માઉસ એટલે કે વોલ્ટનું ઉંદરડું. રેસ્ટનો અર્થ થાય આરામ નહીં, બાકીનું. મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે એટલે કે મિકી છે ને એનો 40મો જેનો બર્થડે છે ને એ સેલિબ્રેટ કર્યો ક્યારે? 1968 અંદર, 1968. મતલબ તમે વિચાર કરો કે આજે એની સિરીઝ શરૂ કરી, એના 40મો બર્થડે એને 1968માં ઉજવો, તો આના 40 વર્ષ પહેલાં એ સિરીઝ ચાલુ થઈ ગયું હોય એટલે 58, 48, 38, 28 મતલબ 1928માં આજુબાજુ આની સિરીઝ ચાલુ કરી છે એટલે 28 પછી 38, 48, 58 ને 68 આ આજુબાજુ એની સિરીઝ ચાલુ કરી દીધી છે. એન્ડ હેપી અને એ પાછો જેવો બર્થડે ને હેપી, ખુશ મજાનો 40મો બર્થડે છે. તો હવે શું થાય છે? અ ક્વાર્ટર ઓફ બિલિયન
પીપલ સો અ ડિઝની મૂવી. ક્વાર્ટરનો અર્થ થાય ચોથો ભાગ. અને બિલિયન, 1 બિલિયન એટલે શું થાય? 1 બિલિયન એટલે 100 કરોડ થાય. તો 100 કરોડનો ચોથો ભાગ, 100 કરોડનો ચોથો ભાગ એટલે શું થાય? 25 કરોડ. 25 કરોડ, હા 25 ને, 100 કરોડનો ચોથો ભાગ એટલે 25 કરોડ. 25 કરોડ જે માણસો હતા એને જોયું, ડિઝનીનું મૂવી જોયું 1968 ની અંદર. અને 100 મિલિયન વોચ, 100 મિલિયન માણસો. 1 મિલિયન એટલે કેટલા થાય? તો કે 1 મિલિયન એટલે 10 લાખ થાય. જો અહીંયા જોઈએ આપણે કેલ્ક્યુલેટ કરીએ. 1 મિલિયન એટલે 10, 3, 4, 5 ને 6 લાખ. હા, 1 મિલિયન એટલે 10 લાખ. તો હવે 100 મિલિયન એટલે કેટલા થાય? તો અમારે 2 મિનિટ એડ કરવા પડશે ને. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. 10 કરોડ થાય. વિચાર કરો, 10 કરોડ માણસોએ જોયું ડિઝની ટીવી શો. ડિઝનીનો ટીવી શો છે, 10 કરોડ માણસોએ જોયો. ગણિતમાં હું નથી પાકો, તમે જોઈ લેજો, તમને ગણિત આવડતું હશે, પણ એવું જ થાય. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની મૂવી. બિલિયન માણસ, 1 બિલિયન એટલે કેટલા થાય? 100 કરોડ. તો કે 100 કરોડ માણસે શું કર્યું? ડિઝનીની જે બુક છે એ વાંચી, મેગેઝિન છે એ વાંચ્યું, અને ઓલમોસ્ટ એટલે કે લગભગ 10 મિલિયન. 1 મિલિયન એટલે 10 લાખ, 10 મિલિયન એટલે 1 કરોડ. તો કે 1 કરોડ માણસ છે એને વિઝિટ એટલે કે મુલાકાત કરી, ડિઝનીલેન્ડની મુલાકાત કરી, મતલબ આ શહેરની મુલાકાત કરી. હવે એની જે સફળતા છે એ સફળતાની શરૂઆત થઈ ગઈ. And Mickey, as Walt used to say, started it all. હવે શું થાય છે કે વોલ્ટ યુઝ ટુ સે એટલે વોલ્ટ છે એ યુઝ ટુ સે એટલે કે કહેવા માટે ટેવાયેલો હતો, સ્ટાર્ટેડ ઇટ ઓલ. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસ. આ મિકી, આ જે ઉંદરડું છે ને એ પહેલી સક્સેસ એટલે પહેલી સફળતા હતી. એટલે હવે શું કહે છે અહીંયા, જો વોલ્ટ છે ને યુઝ ટુ સે એટલે કે વોલ્ટ છે કહેવા ટેવાયેલો હતો. શું કહેવા ટેવાયેલો હતો? સ્ટાર્ટેડ ઓલ. આ બધું વસ્તુ જે કંઈ કર્યું ને એ મિકીએ કર્યું, મતલબ ઉંદરડાએ કર્યું. ઉંદરડાએ પૈસા કમાઈને આપ્યા ને. વિચાર કરો, એટલા બધા માણસો સફળતા એને પ્રાપ્ત થઈ. એટલે વોલ્ટ કહેતો હતો કે આ બધું જે કર્યું ને બધું ઉંદરડાએ કર્યું, એટલે એને આપણને સફળતા. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ. આ ઉંદરડું છે ને એના કારણે આપણે સક્સેસફુલ પ્રોડક્ટ મળી, મતલબ આપણે સક્સેસફુલ થયા. વોલ્ટ્સ મેથલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. આ વોલ્ટ છે ને એની મેચલેસ એટલે કોઈ સાથે સરખામણી ના કરી શકાય એવું, વોલ્ટની કોઈ સાથે સરખામણી ના કરી શકાય એવી એની કલ્પના અને એવી એની શક્તિ, એટલે કોઈ એની શક્તિ એટલી હતી, એનું મગજ એટલું દોડતું હતું અને એની કલ્પના એવી હતી. અને એના કારણે શું થયું? એના ડ્રીમ છે ને એ બીકમ એટલે બની ગયા રિયાલિટી એટલે વાસ્તવિક. એના સપના સાકાર થયા. કહેતા ને કે જે અવાસ્તવિક વસ્તુ છે, જે ઇમ્પ્રેક્ટિકલ છે, એને પણ એ સક્સેસ કરીને બતાવતો હતો. આવું આગળ રોયે કીધેલું. અને જે અવાસ્તવિક હતું એને હવે એને સફળ કરીને બતાવ્યું. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. શું કહે છે? ઇટ વોઝ એન એબિલિટી. એની પાસે એવી એબિલિટી હતી, એવી ક્ષમતા હતી. શું કરી શકતો હતો વોલ્ટ? તો કે વોલ્ટ કુડ ટર્ન ઓન એટલે કે બદલી શકતો હતો. કોઈ પણ ઓકેઝન, કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય, ચાહે પ્રસંગ નાનો હોય કે પ્રસંગ મોટો હોય, પણ એ પ્રસંગ છે એને હાસ્યના રૂપમાં બદલવાની ક્ષમતા આ વોલ્ટ પાસે હતી. કારણ કે વોલ્ટ છે હસાવવાનું કામ બધાને કરતો. Once when my son Roy Edward had the measles. વંશ એટલે કે એક વખત મારો સન, એટલે રોય ડિઝની છે એનો છોકરો રોય એડવર્ડ, એને શું થાય છે? મસલ્સ એટલે કે બીમારી. આપણે કહેવાય ને શીતળા જે રોગ થાય, તો કે એને રોગ થાય છે, શીતળાનો રોગ થાય છે. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ. વોલ્ટ છે એ આવે છે અને એને કહે છે, શું કહે છે? સ્ટોરી કહે છે. એની પાસે આવે છે અને એને સ્ટોરી કહે છે. પન્નાક્યો નામની જે સ્ટોરી છે, સ્ટોરી સંભળાવે છે. મતલબ વોલ્ટ આવે છે ને મારા છોકરાને સ્ટોરી સંભળાવે છે પન્નાક્યોની, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. અને આ પન્નાક્યો નામની જે સ્ટોરી છે એના વિશે સ્ટોરી બનાવી રહ્યો હોય છે, એની રચના કરતો હોય છે, કામ ચાલુ હોય છે અને સ્ટોરીને સંભળાવે છે. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, કે જ્યારે આ વોલ્ટ સ્ટોરી કહે
તો શું થાય છે? ઇટ વોઝ અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ. વર્ચ્યુ પરફોર્મન્સ એટલે શું? કે જ્યારે કોઈ સ્ટોરી તમને કહેતા હોય અને એ સ્ટોરી તમને કહે અને એનું જે દ્રશ્ય છે તમારી નજર સામે ખડું થાય ને એને વર્ચ્યુ પરફોર્મન્સ કહેવાય. એટલે આમ નહીં, એક આમાં તો એક કૂતરો હતો, એક ગધાડો હતો, બે જંગલમાં ભેગા થયા, કૂતરો ગધાડો અને બે સિંહને જોઈને ભાગી ગયા, એમ નહીં. એક કૂતરો હતો, એક કૂતરો હતો, એક ગધાડો હતો, બે જંગલમાં જાય છે અને અચાનક એક સિંહને જોઈ જાય છે. તમારી નજર સામે કંઈક દ્રશ્ય ખડું થવું પડે. એટલે એવું વર્ચ્યુ પરફોર્મન્સ કહે છે. હિઝ આઈઝ રિવાઇટેડ, એની આંખો છે એ રિવાઇટેડ. હિઝ લિસનર, લિસનર એટલે સાંભળનાર. એટલે જે આ હિઝ આઈઝ એટલે કોની આંખ? વોલ્ટની. એની આંખ છે એ રિવાઇટેડ એટલે કે પકડી રાખે, જોડી રાખે. લિસનર એટલે સાંભળનારની. આમ બોલતો હોય એટલે સામેવાળાનું ધ્યાન ત્યાં જ રહે. હિઝ માઉસ્ટેચ મતલબ એની મૂછો ટ્વિચ, એની મૂછો છે એ ટ્વિચડ થાય. ટ્વિચ થવું એટલે કે આમ ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય, બોલે તા. અને આંખું તો એને આંખું એવી કે સામેવાળાને પકડી રાખે, જકડી રાખે. અને મૂછું કડીક ઊંચો જાય, નીચે જાય, ઊંચે જાય, નીચે જાય. એક્સપ્રેસિવલી આમ એવા એક્સપ્રેશન કરે કે મૂછ ઉપર જાય, નીચે જાય. હિઝ આઈબ્રો રોઝ એન્ડ ફેલ, એની આઈબ્રો એટલે કે એના નેણ એ પણ રોઝ એન્ડ ફેલ એટલે કે ઉપર નીચે જાય, આમ ઉપર નીચે જાય. મને તેવું નહીં આવડતું. And his hands move with the grasp of a musical conductor. અને એના હાથ છે એ પણ એવી રીતે મૂવ થાય, કેવી રીતે કે મ્યુઝિકલ કંડક્ટર હોય. મ્યુઝિકલ કંડક્ટર એટલે શું? આપણે કંઈક એવું તમે જ્યારે ટીવી જોયું હોય તો કંઈક પડદા પાછળ કંઈક બતાવવાના, આમ હાથ કરે, ઢીંગલા પોતલીનો જે કંઈ ખ્યાલ કરે, મતલબ એક્સપ્રેશન બતાવે. તો એવી રીતે પછી એના હાથ આમ એક્સપ્રેશન બતાવે, એને મ્યુઝિકલ કંડક્ટર કહેવાય. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale. Young Roy એટલે કે રોય એડવર્ડ એનો છોકરો. સો વાઇડ-આઇડ એટલે આંખો પોળી કરીને એને એની જે ગ્રાફિક ટેલિંગ જે સ્ટોરી હતી ફેરી ટેલ એટલે પરિવાળી સ્ટોરી. મતલબ આ પરિવાળી સ્ટોરી નથી પણ જાણે કે પરીઓની સ્ટોરી હોય એવી જે સ્ટોરી છે એ વાઇડ આંખોથી શું કરતો? જોતો હતો, સાંભળતો હતો. That he forget all about his muscles. અને એના કારણે ફોરગેટ એટલે ભૂલી જાય છે શેના વિશે? તો કે એને જે મસલ્સ, એને જે રોગ થયો હતો શીતળાનો, એ ભૂલી જાય છે. શીતળા ઓરી જે રોગ હોય ને શીતળાનો ઓરીનો એને મસલ્સ પહેલા થતા હતા, અત્યારે તો થાય પણ સારું છે અત્યારે એની રસી એવી. લેટર એટલે કે પછી when he show the finished picture he was strangely disappointed. પછી શું થાય છે? વેન એટલે કે જ્યારે આ મારો જે છોકરો રોય એડવર્ડ છે એ જોવે છે, ફિનિશ કરે છે, પિક્ચર જોવે છે. એ સમયે તો પિક્ચર બનતું હતું આ સ્ટોરી, પણ જ્યારે હવે તો રિયલમાં એ હાજો થઈ ગયો અને હવે જ્યારે રિયલમાં જોવે છે તો સ્ટ્રેન્જલી એટલે અજીબ રીતે એ ડિસઅપોઇન્ટ થઈ જાય છે, એટલે કે નિરાશ થઈ જાય છે. ઇટ ડિડન્ટ સીમ્સ, એ એવું કંઈ લાગતું નહોતું એઝ એક્સાઇટિંગ. આ એવી તો કંઈ એક્સાઇટ કરે, ઉત્સુક કરે એવી તો સ્ટોરી હતી નહીં કે અંકલ છે એને ટોલ્ડ એટલે કીધી હતી, હી સેડ એટલે કે કીધું હતું. સ્ટોરી જોયા પછી એને ખબર પડે કે આવું કંઈ નથી. એ વખતે મારો કાકો કહેતો તરત મને બહુ આમ નવાઈ લાગતી હતી, એટલે મને એમ થયું જોવું પડશે અને એના રોગ વિશે ભૂલાઈ જાય છે. પણ એવી તો કંઈ સ્ટોરી હતી નહીં, એવી સ્ટોરી નથી છતાં પણ એની પાસે કહેવામાં કે કઈ રીતે વ્યક્ત કરવું, કઈ રીતે એક્સપ્રેશન કરવું એવી કળા એની અંદર હતી. અને એના કારણે એ રોય એડવર્ડ છે એને પોતાનો એનો રોગ છે એને શું કરે છે? ભૂલવાડી દે છે. Like many people who work to create humor. Like એટલે એની જેમ ઘણા બધા પીપલ છે જે કામ કરે છે, વર્ક કરે છે અને ક્રિએટ એટલે સર્જન કરે છે, હ્યુમર એટલે કે હાસ્ય. બીજા ઘણા બધા માણસોની જેમ જે માણસો હાસ્ય સર્જન કરવાનું કામ કરે છે. Wall took it very seriously. પણ વોલ છે ને ટુક એટલે લેતો તો એને સિરિયસલી હો. બીજા ઘણા બધા હાસ્ય ઉત્પન્ન કરવાનું કામ કરતા હોય પણ વોલ્ટ આને સિરિયસલી લે, ગંભીર રીતે લે.
હી વુડ ઓફન સીટ ગ્લુમી. એ ઓફન એટલે કે અવારનવાર, ગ્લુમી એટલે ઉદાસ થઈને બેસે, ઉદાસ થઈને બેસી જાય. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, થ્રો ધ ફનીએસ્ટ કાર્ટૂન એટલે કે કોઈ કાર્ટૂન બનાવ્યું હોય, કોઈ સિરીઝ બનાવી હોય, એ રમૂજી હોય, નવાઈ પમાડી એવી હોય, હાસ્ય પમાડી એવી હોય, છતાં પણ એ ઉદાસ થઈને બેસી જાય. કે હજુ એમ વિચારતો કે હજુ આની અંદર હું એવું શું કરું તો કે આની અંદર હાસ્ય વધારો. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. અને એને કોન્સન્ટ્રેટ કર્યું એટલે કે ધ્યાન કેન્દ્રિત કર્યું હોય છે સમ વે, એવી રીતે કે આને હું કઈ રીતે ઇમ્પ્રૂવ કરું, આની અંદર કઈ રીતે હું સુધારો કરું, જેથી હાસ્યની અંદર હજુ વધારો થાય. વોલ્ટ વેલ્યુ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ છે વેલ્યુ આપે, મતલબ મત પણ જાણે. ઓપિનિયન એટલે મત જાણવું, અને વેલ્યુ એટલે બધાને વેલ્યુ આપે, બધાનું મત ગણે. ધોઝ એટલે કે એ માણસો કે જેની સાથે કામ કરે છે. બટ ધ ફાઇનલ જજમેન્ટ એટલે કે અંતિમ જે નિર્ણય છે, વોઝ ઓલવેઝ એટલે કે હંમેશા અનક્વેશનેબલી ઇઝ. અનક્વેશનેબલી એટલે કે એમાં કોઈ પ્રશ્ન પૂછવાનો ન હોય. ફાઇનલ જજમેન્ટ અંતિમ નિર્ણય તો હોલ્ડનો જ હોય. પૂછે બધાને, હા કે જો આમ છે તેમ છે, બોલો આમાં શું છે, તેમ છે, સુધારો કરો કે ના, બોલો તારું શું કેવું, પણ અંતે તો નક્કી જ કરે. વન્સ એટલે કે એક વખત, આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન. વન્સ એટલે કે એક વખત, આફ્ટર વ્યુઇંગ એટલે કે જોયા પછી, એક ન્યૂ કાર્ટૂન સિરીઝ જોયા પછી, એવિડન્ટ ડિસપ્લેઝર. એવિડન્ટ એટલે કે દેખીતી રીતે, એ ડિસપ્લેઝર એટલે કે નિરાશ થઈ ગયો. જોવે છે કોઈ કાર્ટૂન સિરીઝ અને એ નિરાશ થઈ ગયો. વોલ્ટ કોલેડ ફોર કોમેન્ટ્સ. વોલ્ટે કીધું કે આની અંદર બધા કોમેન્ટ કરો, તો બોલો તમારું શું કહેવું, આ રેડી છે કે નહીં, આ સિરીઝ કેમ છે, તમને ગમી કે ના ગમી. ફ્રોમ ગ્રુપ એટલે ગ્રુપની અંદર કીધું છે. ઓફ અવર પીપલ એટલે કે અમને બધા માણસોને કીધું કે વન્સ આફ્ટર અનધર ધે સ્પોક અપ એટલે કે એક પછી એક શું કર્યા, આ બધા માણસો બોલ્યા કે ઓલ ઇકોઈંગ એટલે પડઘો પાડ્યો, બધા બોલ્યા. વોલ્સ ક્રિટિઝમ એટલે કે ટીકા કરી. હા કંઈ જામ્યું નહીં, આમાં બધા પડઘો પાડ્યો, આમાં ના કંઈ જામ્યું નહીં બધા. કેમ ક્લાસની અંદર છોકરાઓ બધા એક હારે બોલે, લેસન લાયા છો એટલે તમે આ બીજા વચ્ચે ના બોલતા હોય પાછા, એટલે એક હારે બધા પડખો પાડ્યો, એક હારે બધા બોલ્યા. શું કહે છે વોલ્ટે કીધું ને, નિરાશ થઈ ગયો એટલે કે બોલો ભાઈ તમે શું કેવું, એટલે એને ગમ્યું નતું, એટલે અમે માણાને ખબર હતી કે ભાઈ આ ગમ્યું નથી, તારે જ આપણને પૂછે તો આપણે એમાં હાથ રાખવાની હોય. તો હવે વોલ્ટ કહે છે કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ, કે હું રબર સ્ટેમ્પ લઈ આવું, એટલે કે એટલે સિક્કા લઈ આવું. ધેટ સી એટલે સિક્કા બોલશે, યસ એટલે કે હા, વોલ્ટ હી સ્નેપ એટલે કે ધમકાયા, ખીજાણો. યસ વોલ્ટ એટલે હા. ઓલા બધા હા પડી ને તો કે તમારા કરતાં હું સિક્કા લઈ આવું અને સિક્કો આમ કરી આમ સિક્કો મારી દઉં કે હા સિક્કામાં હા વોલ્ટ આમાં કંઈ મજા આવી નહીં, આ સિરીઝમાં મજા ન આવી, એ હું સિક્કો બનાવી નાખું. પછી બધા મેં સિક્કા બોલવાના જ તો સિક્કા હાથ પાડવાના, સિક્કા ના નહીં પાડવાના, એવો વોલ્ટ છે, બધાને ધમકાવે છે. ગુસ્સે થઈ ગયો. ધ્યાન એટલે કે પછી હી વ્હીલચેર એટલે કે ચેરવાળું એટલે ખુરશી હોય એના ઉપર બેઠો હોય છે, અને આસ્ક એટલે કે પૂછે છે પ્રોજેક્ટનિસ્ટ, જે પ્રોજેક્ટનું કામ કરતા હોય એને પૂછે છે. વોટ હી થોટ, તું શું વિચારે એમ પૂછે છે. ધ મેન સિન્સ એટલે કે એ માણસ પાછો જે પ્રોજેક્ટનિસ્ટ હતો એ સૂઝબૂઝનો ઉપયોગ કરે છે, બુદ્ધિ વાપરે છે. ધ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, આઈ થિંક યુ આર ઓલ રોંગ. અને વિચાર કરીને પાછો બોલે શું કે આઈ થિંક હું વિચારું છું કે યુ ઓલ રોંગ, તમે બધા ખોટા છો, સિરીઝ તો આવી હતી, તમે બધા ખોટા છો. એને બુદ્ધિ વાપરે. એ ડિક્લેર એટલે જાહેર કરે છે. ઓલ જસ્ટ ગ્રીન, ઓલા જાહેર કર્યું કે તમે બધા ખોટા છો, તમને કંઈ ખબર ન પડે. તો વોલ છે એ ગ્રીન એટલે કે હૈશો, દાંત કાઢ્યા. યુ સ્ટીક એટલે તું વળગી રે, ચિતકો રે ભાઈ તારા કામમાં. યોર પ્રોજેક્ટ એટલે તું તારા પ્રોજેક્ટનું કામ કરીને. સજેસ્ટેડ એટલે સલાહ, તું ભાઈ તારું કામ કરીને. મેં કીધું એટલે બધાને કે ભાઈ આ મને જામી નહીં એટલે તમે શું કહો છો, તો એ બધા એમ કીધું કે હા તમે કહ્યું હા શું, એટલે તું એટલે અવળું બોલ્યો ને તું કે તમે બધા ખોટા છો, તું તારું કામ કરીને. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ છે ને ઇન્વોલ્વ થઈ જતો એટલે કે સમાવેશ કરી દેતો પોતાની જાતને દરેક વસ્તુની અંદર. ડ્યુરિંગ ઓન સ્ટોરી, ડ્યુરિંગ એટલે દરમિયાન, વન સ્ટોરી એક સ્ટોરી કોન્ફરન્સ હતું, સ્ટોરીનું કોન્ફરન્સ સભા ભરાણી હતી, એની અંદર
મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન. હવે એક આ ટીવી શો હતો મિકી માઉસ ક્લબ ટીવી શો, એની અંદર જે આ કોન્ફરન્સ હતું એની અંદર શું થાય છે તો કે જે સ્ટોરી મેન એટલે કે જે આખી સ્ટોરી બધું સમજાવતો હોય એ માણસ હોય છે, પોઇન્ટર કરે છે એના હાથની અંદર હોય છે અને આમ બધું એક પછી એક સિક્વન્સ બતાવતો હોય છે, એક પછી એક કે આના પછી આમ આના પછી તેમ, તો એ બધું બતાવતો હોય છે, પોઇન્ટર હોય છે. અને વોઝ આઉટલાઇનિંગ સિક્વન્સ, જો સિક્વન્સ એટલે આના પછી આમ આઉટલાઇન કરતો હોય કે આના પછી આમ ને આના પછી આમ. તો એ શરૂઆત કરે છે, શું કહે છે આ જે સ્ટોરી મેન છે, શું કહે છે કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કે સાયકલ કઈ રીતે ચલાવી, સાયકલ કઈ રીતે ચલાવી એના માટે એક સ્ટોરી કોન્ફરન્સ હોય છે. આ કોન્ફરન્સની અંદર એ વાત કરે છે કે હાઉ ટુ રાઇડ બાઇસિકલ, રાઇડ એટલે ચલાવવું, બાઇસિકલ સાયકલ કઈ રીતે ચલાવવું એની વાત કરે છે.